વાપી જીઆઈડીસી દ્વારા રોડ અને વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં સીટીપીની લાઇનને નુકસાન પહોંચતા એફ્લ્યુએન્ટ વરસાદી નાળામાં વહેતું થયું છે। વાપી જીઆઈડીસીમાં આવેલ 100 શેડ એરિયામાં સીટીપીનું એફ્લ્યુએન્ટ વરસાદી નાળામાં ઠલવાઈ રહ્યું છે। કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલા વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અંડરગ્રાઉન્ડ સીટીપીની લાઇનમાં ભંગાણ કર્યું હોય તે ભંગાણ મારફતે નીકળતું એફ્લ્યુએન્ટ નજીકમાંથી પસાર થતા વરસાદી લાઇનમાં ભળી રહ્યું છે। આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ જીઆઈડીસીએ અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું, જેમાં રોડ કિનારે આવેલ સીટીપી લાઇનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટા પાયે માટી અને ડામર જેવો કચરો ભરાઈ જતા લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી। આ મામલે સીટીપી સ્ટાફને જાણકારી મળતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। સીટીપીના સ્ટાફે વરસાદી લાઇનમાં ઠલવાઈ રહેલ એફ્લ્યુએન્ટના સેમ્પલ લીધા હતા તેમજ આસપાસની સીટીપીની ચેમ્બર ખોલી તેના સેમ્પલ લેવા સાથે નજીકની કંપનીમાંથી પણ સેમ્પલ લીધા હતા। જો કે દરેક એફ્લ્યુએન્ટના સેમ્પલ આધારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને રોડ નિર્માણ કામગીરી દરમિયાન પાઇપલાઇનને તોડી નાખવામાં આવી હોઈ શકે છે અને પાઇપલાઇનમાં અન્ય કચરાનો ભરાવો થયો હોય એફ્લ્યુએન્ટ સીટીપી લાઇનમાં જવાને બદલે સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં જઈ રહ્યું છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વરસાદી નાળામાં પણ બેસુમાર કચરો ભરાયો છે, જે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી અંગે શંકા ઉપજાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।